નરેન્દ્ર મોદી સાહેબની રાજકીય શરૂઆતથી 23 વર્ષ પૂર્ણ થતા બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ તાલુકા વિકાસના કામના વિવિધ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા। ત્યારે આજે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના અંતર્ગત કાંકરેજ તાલુકાના કુવારવા ગામે તારીખ 7/10/2024 સંવંત 2080 આસો સુદ ચોથને સોમવારના રોજ સવારે 10 કલાકે કુવારવા ગામે 15.18 લાખના ખર્ચે બનેલ નવીન ગ્રામ સચિવાલયનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના વરદ હસ્તે શ્રીફળ વધેરી રિબિન કાપી કરવામાં આવ્યું। કહ્યું હતું કે કુવારવા ગામમાં 25 વર્ષમાં જે કામ થયું નથી તે કામ ભાજપની સરકારમાં 5 વર્ષમાં કર્યું છે। ગામ લોકોને તકલીફ ના પડે તે માટે નવીન ગ્રામ સચિવાલયનું આજે આપણે લોકાર્પણ કર્યું, જેમાં તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, ભારતસિંહ ભટ્ટેસરિયા, હરગોવનભાઈ શિરવાડિયા, હંસપુરી ગોસ્વામી, જિલ્લા કિસાન પ્રમુખ બાબુભાઈ M પટેલ, કિસાન મોરચા ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર, અમીભાઈ દેસાઈ, ગામના સરપંચ રાહુલભાઈ સુથાર, રમેશભાઈ વાઘડા, પૂર્વ સરપંચ જીવરામભાઈ પટેલ, માજી સરપંચ અમૃતભાઈ જોશી, માજી સરપંચ કુડેચા ઈશ્વરભાઈ ભગવાનભાઈ જોશી, શ્રવણભાઈ R પ્રજાપતિ, તલાટી કમ મંત્રી માયાબેન દેસાઈ, પ્રકાશભાઈ પટેલ, બદાભાઈ ભેલ, રમણભાઈ પરમાર, નેમાભાઈ પરમાર વગેરે દરેક સમાજના લોકો આગેવાનની ઉપસ્થિતિમાં આવનારા મહેમાનોને સાફો પહેરાવી ફૂલહાર શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા। કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ કાંકરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।